તો G7 સમિટ 2026 કયા દેશના એવિયનમાં યોજાવાની છે? તો ફ્રાન્સના એક શહેરમાં યોજાવાની છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહી છે, વનલાઈનર સ્વરૂપે આવી શકે એવી માહિતી છે. તો 2026માં ગ્રુપ ઓફ 7, G એટલે ગ્રુપ ઓફ 7 નું પ્રમુખ પદ તરીકે ફ્રાન્સને બનાવ્યું અને જૂનમાં ફ્રાન્સ એવિયમ શહેરમાં G7 નું આયોજન કરવાનું છે. આ G7 ની વાત કરી લઈએ તો G7 ની સ્થાપના 1975માં થઈ હતી. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તે G એટલે ગ્રુપ ઓફ 6 એટલે કે 6 દેશોનો આ સમૂહ હતો. કેનેડાએ 1976માં આમાં જોડાયું હતું, એટલે ગ્રુપ ઓફ 7 પછી નામ થઈ ગયું હતું. એટલે વાત કરીએ મુજબ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, UK, US વગેરે નેતાઓ આમાં ભેગા થાય અને દર વર્ષે યોજાતી આ એક સમિટ છે. રશિયા જોડાણું હતું 1997માં, જ્યારે ગ્રુપ 8 આ બન્યું હતું. પણ જો કે યુક્રેન અને રશિયાના જે હુમલા પછી 2014માં નીકળી ગયું હતું, એટલે કાને કાઢી મૂક્યું હતું ગ્રુપ 7 માંથી અને પાછું અસ્થાયી જોડાણું નથી. યુરોપિયન કાઉન્સિલનું પ્રમુખ પદ યુરોપિયન કમિશનરના પ્રમુખ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાશે અને યુરોપિયન યુનિયન મહેમાન તરીકે જે આમાં હશે. તો ખાસ G7 નું મહેમાન તો કે યુરોપિયન યુનિયન હશે, તો એ યાદ રાખવું. અને 2026ની આ એક સમિટ છે એ તો કે ફ્રાન્સમાં યોજાવાની છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, તો આ મુખ્ય માહિતી યાદ રાખવી. જ્યારે આનું કોઈ મુખ્ય હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મથક નથી અને દર વર્ષે આમાંથી કોઈ દેશ આ એક બેઠકનું આયોજન કરે છે. 2025માં કેનેડામાં યોજાઈ હતી અને 2026ની તો આપણે જોઈ ફ્રાન્સમાં યોજાવાની છે. તો આ મહત્વની સમિટો વિશે આપણને યાદ રાખવું અને આવી જ માહિતી માટે અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી આપણી ચેનલ.